હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે શનિવાર અને 10મી તારીખ થઈ છે આજે. અને અહીંયા જો જૈમિક દેખાઈ રહ્યો છે, જૈમિક સેવા કરી રહ્યો છે અને સવાર થયા છે. અને આજે અમારે બનાવવાના છે પાપડ, એટલા માટે જો લોટનું ને બધું તૈયાર કરીને મેં મૂકી દીધું છે. હવે ફટાફટ આ મરચાં હું કટિંગ કરી કાઢું અને પછી એક બાજુ ચૂલો ચાલુ કરી દઈએ, પછી આપણે ભગવાનના દર્શન પણ તમને કરાવી દઈએ. તો જો અહીંયા સેવા થઈ ગઈ છે સરસ મજાની, જોઈ શકો છો તમે. એમ જોઈ લો. અને અહીંયા જૈમિક નાસ્તો કરવા બેસી ગયો છે. અને મેં થોડી કેળાની વેફર જે આટલા બાકી રહ્યા છે મરચા, મેં થોડી કેળાની વેફર લઈ લીધી છે ખાવા માટે. ચલો બેટા, પછી હાલો જૈમિક. ચાલો, બહુ દિવસ પછી બોર્નવિટા. હા ઓકે, આજે હા કોફી નહીં બોર્નવિટા પી રહ્યો છે જો. ચલો, તો અહીંયા જોઈ શકો છો કે અમારા પાપડ બની ગયા છે જુઓ. અને અહીંયા જૈમિક બેઠો છે. જૈમિક તો ગેમ રમવાનું ચાલુ કરી કે શું? હોવ તે. અને અહીંયા જોઈ શકો છો તમે. અને અહીંયા ટીની બેન આવી ગયા છે ક્યારના. જો અમે ત્યાં જ બધું ઉખાડી રહ્યા છે. સામે થોડોક ચોટ્યો છે ને, એટલે પછી કોલસા અંદર મૂક્યા. હા એટલે જ તમે કીધું બહાર કાઢ દો. નીચે અમે તો રાખીએ. પાપડ શેકી લીધા પછી અંદર નાખ્યા હે ને. પછી અમે જઈએ નીચે. જૈમિક બેઠો છે અહીંયા, એટલે આપણે જઈએ નીચે. હા ચલો. તો જો અહીંયા સમોસા બની ગયા છે ને આ 2 સમોસા અહીંયા તળાઈ રહ્યા છે. ટીની બેન તળી રહ્યા છે અમારે. આવડતા નથી પણ અમે શીખીએ છીએ. અને અહીંયા જૈમિક જો બેસી ગયો છે ખાવા માટે. હા, જમવા માટે બેસી ગયો છે. મારી ભાષા જમવા. તો ચાલો હું ઉપર જઈને આવું. હા બેટા, ચલો આપણે ઉપર જઈશું. તો અહીંયા જોઈ શકો છો કે આપણે ઉપર આવી ગયા છે. અને આપણે બધા પાપડ હવે ઉથલાવી દઈશું. જોઈ શકો છો જો પતંગો. અને છોકરાઓ પણ જો ત્યાં સામે પતંગો લઈને. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે બધા પાપડ ઉથલાવી દીધા છે મસ્ત મજાના. જોઈ શકો છો. કાલે તો ઘણા બધા વાંદરા આવી ગયા હતા, આજે નથી આવ્યા. જો અમારા બાજુવાળાએ પણ બનાવ્યા છે, એમને ખાટલામાં છે નીચે છે. જોઈ શકો છો. જો બતાવું. જો આ બધા પાપડ છે ખાટલામાં સૂકવેલા છે જો. અચ્છા ચલો. છોકરાઓ અમુક જગ્યાએ પતંગ ચગાવી રહ્યા છે. તો ચલો હવે આપણે નીચે જઈશું અને સમોસા હું ખાઈ લઉં. અમાર આવી ગયો છે મારો તન્મય, અને સમોસા ખાઈ પીને ટીવી જોઈ રહ્યો છે. અને હું ને જૈમિક છે. તો જો જૈમિક અત્યારે પતંગ પકડી છે. ક્યાં ગઈ? લે પાછી ઝાડમાં ભરાઈ ગઈ. ઊંચી નથી આવી. જો આ તમારા મસ્ત સુકાઈ ગયા છો. હા, એમાં પેલા મેં કીધું ભેગા આ બહુ મોટો છે ને, એટલે નાના ઓલામાં લઈ લઈએ. કામન આમ જ લઈ લેવા છે. તો નીચે જઈને પોરા કરવા પડશે ને. નીચે રાખવા છે, નીચે રૂમમાં પોરા કરી દઈએ ને. તો ફાઇનલી તમે અહીંયા જોઈ શકો છો કે અમારું આટલું થઈ ગયા છે અમારા. તો હવે લઈને અમે નીચે જઈ રહ્યા છીએ. તો જો અહીંયા બધા છોકરાઓ, તો આજે શનિવાર છે તો ઘણા બધા છોકરાઓ ચડી ગયા છે ધાબે. ઘણા બધી પતંગો બી ચગી રહી છે. ઉત્તરાયણમાં પણ આટલી બધી પતંગો જો ક્રિશિવ અને જૈમિન પણ ચડી ગયા છે અહીંયા ઉપર. અહીંયા આવે છે સિવાય.
આવો આવો ના પાપડ કર્યા. અહીંયા સિવાય પણ આવી ગયો છે ઉપર અને જૈમિકભાઈ પતંગ ચગાવી રહ્યા છે. જૈમિકની ફિરકી પકડી રહ્યો છે. ચાલો હેડો હવે અમે આપણે જઈએ નીચે પાપડ લઈને. આજના પાપડનો રાઉન્ડ પૂરો. ઓકે લિયો જને લિયો. અને અહીંયા ટીની બેન કુબીસ મારી રહ્યા છે, જોઈ શકો છો. ટીની બેન સબ્જી ખાવીએ તો ચલો. જય શ્રી કૃષ્ણ. હું શું કહું છું, એકાદ કડી ભજનનું ગાવ ને. બહુ નહીં, 1-2 લીટી જ. 1-2 લીટી ગાવ. ચાલો કઈ ભાઈશું. કયું ગાશો? હાય રે મારા શામળિયા ધણી, તારી લીલા ઓગળી વારે આવો, મારી નાવડીને પાર ઉતારો. પહેલો પહેલો પરચો કોને રે બતાવ્યો, પહેલો પહેલો પરચો નરસૈયાને દીધો. નાગરની નાતને જમાડી રે હરી, મારા શામળિયા ધણી, તારી લીલા ઓગણી વારે આવજો, મારી નાવડીને પાર ઉતારો. સરસ સરસ. જો અમારા હેમલતા બેન, આ મમ્મી ટીની બેન ગઈએ છીએ લાડવા. એમને બહુ સરસ ભજન ગાય છે અને ભજન મંડળમાં પણ જાય છે. ના જો અમાર પ્રદીપભાઈ ગાડી ચલાવી રહ્યા છે ના જેપી બા રહ્યા. હેલો આયુષભાઈ ગળિયા, શાંતિ સાનુબેન. ભાઈ અને કોઈને પતંગ દોરી જોઈતી હોય તો અમારા જમીનનો સંપર્ક કરો. અમારા પ્રદીપભાઈ ગાડી ચલાવો. બી કેરફુલ. આપણે સ્કૂલે પહોંચવા આવ્યા છીએ ના જેપી. આવી ગયા છે સ્કૂલે. મેદાનની બહાર હજુ પાસે અમે હીર ને બધા ઉભા તો પ્રદીપભાઈ દરવાજો ખોલ્યો. આયુષભાઈ બહાર નીકળ્યા. જો આપણે અત્યારે છૂટી ગયા છે જેપી અને અમારો ટાઈમ જો 2:30 વાગે અમે છૂટીએ. સાયન્સ વાળી બેચ છે અમારી. અત્યારે ઘેર જતી ફેર અમે 3 જ જણા, હું જયમીન ને આયુષ. ગૌતમ આપણો ટોપર. આ જાડુ જાડુ હાય બોલતો. મન મિહિર. ગાઈસ અમારા જોડે પૈસા આવી ગયા ચાઇના દોરીના. હાઉ ગૌતમ હાય શાંતિ. તો આપણે સ્કૂલના મેદાનમાં પહોંચી ગયા છે. આ ધ્રુમિલ ટોપર, 12મા વાળો, મન્ય, જેપી, મિહિર અને આ આપણી દેવસ્ય સ્કૂલ એન્ડ મેદાનમાં જ આપણે ઊભા છીએ. ઉતાવળ તો જોઈ અને ગરમી કેટલી બધી છે. આપણે ઘેર પહોંચી ગયા છે 3:30 વાગે.